ભરૂચના સ્ટેચ્યુ પાર્ક સ્થિત મહાનુભાવોની પ્રતિમાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ સેવા સુશાસન અને જનસેવાના પૂર્ણ થવાના અવસરે સફાઈ હાથ ધરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ સેવા સુશાસન અને જનસેવાના પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક સ્થિત મહાનુભાવોની પ્રતિમાઓનું ભાજપ દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નિરલ પટેલ, દિવેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી અને મહિલા મોરચાની બહેનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અત્યાર સુધી દેશમાં સૌથી વધારે સમય સુધી એક સાથે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ હતો 4398 દિવસ પ્રધાનમંત્રી તરીકે કામ કરવાનો। નરેન્દ્રભાઈ મોદીને આજે 4399 દિવસ થયા છે। એટલે સૌથી વધારે સમય દેશના પ્રધાનમંત્રી તરીકે એમણે એક પણ દિવસ રજા લીધા વિના, આરામ કર્યા વિના અવિરત વિકાસ અને એના કારણે જનતાનો એમને સતત વિશ્વાસ પ્રાપ્ત થઈ રહ્યો છે અને સરકારને મજબૂત કરીને જનકલ્યાણના અનેકવિધ કામો આ 12 વર્ષના સમયગાળામાં નરેન્દ્રભાઈ મોદીએ પીએમ તરીકે કર્યા છે। 5મી જૂનથી 21 જૂન આ 17 દિવસ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી 12 વર્ષમાં સરકારે કરેલા કામોનો હિસાબ એ પ્રજા સુધી આપવાનો આ અભિયાન છે।